પણ ભાવ હોય ને તમારી શ્રદ્ધા ને તમારો ભાવ ખરું મારી ખરું હો ખરું નગર રૂપિયા લેવા તો ના કહું લાય આટલા તારા મને આલી દેવાના જગતના દુનિયા જણાવવાની કોઈ જરૂર ખરી આ લઈએ છે તો ના મારી ના એમાં મેળી હું ગયા રવિવારે આવ્યો તો સીટીએમ મને છાતીમાં દુખતું હતું બે બાજુ અને આ બે પોચડીઓના ભાગમાં બી દુખતું હતું અતિશય દવા લીધા છતાં ફેર નતો પડ્યો ત્યાં હોલમાં બેઠો જ માળીને વિનંતી કરી હતી કે માળી આ છાતીમાં દુખાય છે ઘરવાળીએ તો કહી દીધું હતું રિપોર્ટો ઇકોગ્રામ ને બધું કઢાવી દો પણ માળીના દર્શને આવ્યો તો ત્યાં હોલમાં બેઠા માળીને વિનંતી કરી કે જો આ રવિવારની આવતા રવિવાર મને મટી જશે કમ્પ્લીટ તો એક હાર મારી ફૂલનો લઈને તને ચડાવવા આવી એક શ્રદ્ધા રાખી હતી ત્યાં બેઠા જ તો મને અત્યારે કમ્પ્લીટ ફેર પડી ગયો છે કોઈ દવા કોઈ રિપોર્ટ નથી કરી દવા કરી હતી ત્યારે ફેર નતો પડ્યો પણ માળીને માનતા બેઠા જ ખાલી ભાવ ભરીને રાખી હતી ખાલી ફૂલના હારની તો એનાથી મને મટી ગયું મને પાંસળીઓમાં દુખતું હતું એ બી મટી ગયું છાતીના હૃદયના ભાગમાં દુખતું હતું એ પણ મટી ગયું મારી તમારો ખૂબ ખૂબ આભાર માં આવી જાગતી જ્યોત તો મેં ક્યાંય નથી જોઈ મારી ખૂબ રામ મારી તમને ટોકન લીધું નથી દર્શન નથી કશું માંગ્યું ખાલી સભામાં બેઠા શ્રદ્ધાથી એટલું કીધું હતું કે મારી મને મટી જાય તો તમને ફૂલનો હાર પહેરાઈશ એ મારીને એવું લીધું કેટલી શ્રદ્ધા ફૂલની હારમાં બી એટલો સંતોષ છે એક પેંડામાં બી એટલો સંતોષ છે થાય એટલી તમારાથી લોકોની સેવા કરો કોઈનું ખરાબ ના ઈચ્છો કોઈ અંધશ્રદ્ધામાં ના રહો કોઈ બાધા ના લો કોઈ દુરા ના કરો માત્ર ને માત્ર તમારો વિશ્વાસ તમારી શક્તિ ને તમારી ભક્તિ એક વાર જોરથી બોલો મસાણી મેલડી માત કી તારા નથી લેવા તમને પ્રસાદી આવે છે પ્રસાદી લઈ લો તરીકે પાછા આપે છે આ રાખજો આ પૈસા વાપરવાના નહીં બરોબર તિજોરીમાં સરસ સાચવીને મૂકજો અને ક્યાંય વાપરવાના બી નહીં હો આ માતાજીએ તમને આશીર્વાદ આપ્યો રૂપિયા લેવા બેઠું હોય તો ના પડાય ખરું મારી ખરું લઈ જ લેવાના ને ખરું મારી પણ તારા નહીં લેવાના એટલે નહીં લેવાના બોલો મસાણી મેલડી માત કી જય હો આ તમે ચોખાને જે ખાંડ આપી ને એ શ્રદ્ધાથી માતાજી કેટલા તને પાછા આવી દીધા હો તારો ભાવ જોઈતો હતો મને યાદ કરો છો ને દુઃખ નહીં પડે અરે દુઃખ નહીં પડે કહું છું ને વિશ્વાસ અને તમારો ભાવ ખરું મારી ખરું અને આવતું જતું રહેવાનું લાગુ મારા રૂપિયા જોઈતા નથી ભાઈ લેતા સારી નહોતી ને માતાજી તો બાબાએ બાધા રાખી બાધા ને આમ ખાલી કીધું હતું અહીંયા કે મારી મમ્મી તબિયત સારી થઈ જાય ને તો હું આવી રીતે ચડાવીશ એમ તો મને તમારું નામ લેવાથી માત્રથી મને બહુ સારું થઈ ગયું તમે બોલો સીટીએમ ત્યારે દર્શન કરવા જ આવ્યો હતો ત્યારે મેં માડીને ખાલી બાધા રાખી મેં કીધું મારી મમ્મી બોલી નહીં શકતા અને તકલીફ છે અને અશક્તિ થઈ ગઈ હતી બિલકુલ બોલી નતા શકતા ખાલી મેં બાધા રાખી કે માડી કીધું કે પેંડાની લાવો જેથી તમે અનાજ કરિયાણું લાવો જેથી આપણે મદદ કરી શકીએ તમે ચોખાની બાધા રાખી અને બાધા રાખીને રાતે ઘરે ગયો અહીંયાથી સાંજે અને ઘરે ગયા પછી તરત જ ધીમે ધીમે ફરક પડવા લાગ્યો બોલો શ્રી મસાણી મેલડી માત કી જય તમે શ્રદ્ધા રાખો ભક્તિ કરો અને પૂરેપૂરો વિશ્વાસ રાખો કોઈ પણ જાતની અંધશ્રદ્ધા રાખશો નહીં અહીંથી તમે માળી જે બતાવે તમને જે દેવ દુઃખ બતાવે એનું પ્રોપર સોલ્યુશન કરો દીવા કરો નૈવેદ્ય આપો અને જે તમે આ માતાને પકડો છો ને કે મારી આમ કરો એ વસ્તુ તમારી માતાને બતાવ્યા પછી તમારા કેર કરો અમે તો અહીંયા સેવા ભાવને મદદ કરવા બેઠા જ છે પણ જયારે તમને કોઈ વસ્તુ બતાવે દેવ બતાવે તમારા ઘરમાં સ્થાપન લોકો એને બી એટલા જ ભાવથી પગેલા સમજણ પડી માતા પ્રત્યે ભાવ રાખો એક વાર જોરથી બોલો મસાણી મેલડી માત કી જય માત કી જય મારી બેન ચાંદીનું ચપ્પલ લાવ્યો દાદાજી મારા છોકરાને નોકરી નહોતી તો નોકરી મળી ગઈ એટલે મેં ચાંદીનું છત્તર માનતા માની હતી મારા છોકરાને નોકરી લાગી એટલે આપણા બાબાને નોકરી નથી લાગતી ને તમે અહીંયા દર્શને આવ્યા હતા અને એવું માનતા રાખી હતી કે ચાંદીનું છત્તર ચડાવી અને બાબાને નોકરી મળી ગઈ બોલો ભાઈ તમને કેવું લાગ્યું સારું લાગ્યું નહીં ગઈ બરોબર જો આ તમને ત્રીજું આવું સરસ ઉદાહરણ મળ્યું છે ખાલી માતાજીને શ્રદ્ધાથી પગે લાગવા આવ્યા હતા અને એમના મનથી બાધા રાખી હતી કે મારા છોકરાને નોકરી મળી જાય તો મારીને ચાંદીનું છત્તર
આપી દઈશ. બોલો, ફરી પાછો કહું છું, તમે શ્રદ્ધાને ભાવ રાખો, માતાજી તમારું કામ 100% પાર પાડશે. કોઈ ખોટી અંધશ્રદ્ધા રાખશો. હાથમાં તકલીફ છે, જે વખતે પડી ગયા હતા ને હાથ ભાગી ગયો, એ વખતે પરિસ્થિતિ બહુ ઓડ હતી, એમને દુખાવો મટતો નતો. અને દર્શન કર્યા પછી એમને મનથી કહી દીધું કે મારી ફરી દર્શન આવીશ તો તમારા દુખાવામાંથી કેટલો ફેર છે? 10% તમને રાહત છે. પહેલા કરતા રાહત છે તમારા મોઢે બોલો. હા, પહેલા કરતા રાહત છે. રાહત છે ને? હા. પડી ગયા હતા? હા, પડી ગયા. તો ફરી તમને બીજું ઉદાહરણ છે. તમે શ્રદ્ધા રાખો. અમે એવું નથી કીધું કે તમે દવા બંધ કરી દો. બારે દુખાવાની દવા ચાલુ જ છે, ડોક્ટરને બી બતાવે છે, પણ તમારા મનનો ભાવ બરાબર અત્યારે અમને ફેર છે એટલે તમે દવા બી કરવાની ને આપણે અહીંથી દુઆ બી કરીશું. બંને કાર્ય સાથે ચાલુ રાખવાનું. માથી આશા રાખો તમને બહુ સરસ છે. પગે લાગો માતાજીને. બરોબર, તમને નોકરી મળી. આ ભાઈ ધાંગધ્રાના આજુબાજુના કોઈ ગામડામાંથી આવે છે ને અહીંયા અમદાવાદમાં સ્થાયી છે. જે તે વખતે માતાજીને અહીંયા પગે લાગીને ગયા હતા અને એમને નોકરીની તકલીફ હતી. જે એમ કીધું કે આવતો જતો રહે છે. અચ્છા, ઘણાને એવું ખબર છે આવતો જતો રહેશે એટલે શું? મૂળભૂત વસ્તુ કેવી છે કે તમે બતાવીને જાઓ ને પછી આપણે કોઈ જગ્યાએ મંદિરમાં જઈએ તો માતાની સેવા પૂજા ખબર પૂછવા જુઓ મારી કેમ છો તમે, એનો મતલબ કે દર્શને આવતા જતા રહેજો. આ ભાઈ દર્શને આવ્યા અને એમને નોકરી મળી ગઈ, બરોબર છે. એટલે તમે શ્રદ્ધા રાખો. ફરી એક વસ્તુ હું વારંવાર કહું છું, તમારી શ્રદ્ધા અને માતા પ્રત્યે તમારો ભાવ આ જ વસ્તુ તમને આગળ લાવશે. એટલે ભાઈએ મનથી માનતા રાખી હતી, અત્યારે પેંડા ચડાઈ ગયા અને ભાઈને નોકરી મળી ગઈ. બોલો મસાણી મેલડી માત કી જય. મસાણી મેલડી માત કી જય. મારે 2 મહિના પહેલા માતાજી સપનામાં આવેલા. અમદાવાદ સુરતમાં ગાદી હતી ને એટલે એ પહેલા મારે ત્યાં દર્શન કરવા જવાનું હતું. એટલે માળીથી રાતે મને આગલે દિવસે સપનામાં આવ્યા. એટલે મને કે તું સુરત નહીં આવતો, એ કે ના તારો મેળ નહીં આવે તો અમદાવાદ આવી જાય કે. એમાં મારી સમયના સંજોગો મારે 2-3 મહિના નીકળી ગયા અને કીધું તો તું ડોક્ટર ના લખાવતો, એમને ડાયરેક્ટ આવી જાય કે હું તારી જોડે વાત કરીશ. ત્યાંની વાત સાચી ભાઈ માતાજી કીધી હતી. બોલો મસાણી મેલડી માત કી જય. એટલે લોકોના મગજમાં એક ભ્રાંતિ છે કે ભાઈ આપણે ટોકન આપીને જ માતાજી જોડે પૂછાઈએ, પણ એવું નથી. તમારી શ્રદ્ધા અને તમારી ભક્તિ. જો અમે આ ભાઈ એમની જાતે આટલું સરસ મનથી બોલ્યા કે તમને બી એ જ વસ્તુ કહીએ છીએ કે કોઈ બી ખોટી અંધશ્રદ્ધામાં ના પડો. બહારના વ્યક્તિઓ જોડે તમે ખોટી ચર્ચા ના કરો. તમને કોઈ બી તકલીફ હોય તો અમારી પાસે આવો, અમે તમને એનું સાચું માર્ગદર્શન કરીશું. કે તમારા મગજમાંથી એવી ગ્રંથિ કાઢી નાખજો કે તમે ટોકન લેશો તો જ તમારું માતાજી કામ કરશે. તમારી શ્રદ્ધા અને તમારો ભાવ. બરોબર, ફરી એક વસ્તુ બહુ સાંભળજો, તમારી શ્રદ્ધા અને તમારો ભાવ એ જ બહુ મોટી વસ્તુ છે. બરોબર છે. જોરથી બોલો મસાણી મેલડી વાત કી જય. છેલ્લા 3 મહિનાથી માળીના ફક્ત દર્શન માટે આવે છે. બરોબર, એમનો પૂર્ણ અને પૂર્ણ એમના પ્રત્યે ભાવ છે. કોઈ શ્રદ્ધા નથી, કશું માગ્યું નથી, ક્યારેય કશું પૂછતા નથી. આજે છેલ્લા 3 મહિનાથી આ સતત જુએ છે અને એમને એક મનમાં ભાવ થયો છે કે હવે પછીનો જે જમણવાર થાય એ આખો જમણવાર ખર્ચનો એમને આપવો છે. તમારું ખાલી નામ કહો. મારું નામ જગનભાઈ મુનીલાલ દેવવા છે. હું અહીં અમરેવાડીમાં છું, મુકાવાડીમાં. આ માની સેવા હું જોઉં છું, વિડીયોમાં જોઉં, જાતે આવીને જોઉં છું. બહુ નિસ્વાર્થ સેવા છે. બરોબર, અને કોઈ બીનું કામ અટકતું નથી. બોલો મસાણી મેલડી માત કી જય. મારી આ સેવક આવ્યા છે અને એમની દિલથી ઈચ્છા હતી કે હવે પછીનો જમણવાર સંપૂર્ણ એમના તરફથી થાય. એમણે 15,000 રૂપિયાનો જમણવારની સેવા આપી તમારી. દર્શન લીધા ધન્ય થઈ ગઈ માં. બસ મેં તારી યુટ્યુબમાં તારા દર્શન જોતી હતી ને તે મને એમ થતું તું દર્શન મને આપમાં. હું દર્શન લેવા આવી તારા અને મારા દીકરાને માં આશીર્વાદ આપજે. હા, મળવા આવજે માં. તું આવે છે જ મને મળવામાં. મારી નમસ્કાર, પ્રણામ. આ શું છે ખબર? હા મારી. પેલા એવું કે માર તકલીફ છે એમાંથી તમે મને બહાર કાઢો.
ખરું મારી ખરું ખરું મારી અને સજા પડવાની હતી, હું મેલડી આવી હતી છોડાવવા. મારી મૂક્યા ના પાડું છું તારા બે છોકરા જેલા હતા, મારી ના છો પાડું છું. હું છોડાઈ ગઈ. આપણે કરાર શું હતો મને કહેતો? શું વાત છે તમે સાચા હોય તો હું બહાર લાવવાનું મારી કોમ છે. અને મેં તે મારી દીધું તારી પાસે ના મારી કશું નહીં. ગરબો કોણ હાલવા આવશે? આપવાનો છે મારી બે ગરબા આપવાના છે. ગરબો માગે તો બે ગરબા મારી આપવાના છે. માસ્ક કાઢી નાખો તમારું મોઢું બતાવો. બે ગરબા મારીને આપવાના છે. મારી એ તો રોજ નહીં છે તો હું દિયાપત્તી કરતો. અને એક તો પેલા આવી ગયા. હાલ મારી બતાવો. હા મારી. અને ગાડી લાયા છો? હા મારી. હા પાડે છે મારી. બોલો મસાલી મેલી શું લાવ્યો ગાડી? હું તો ના પાડતો હતો મારી. કેમ ના પાડતો તો? મારી હાથી એટલી કરતો કહું હપ્તેથી પૈસા નતા મારી. હા તો માર ભરવાના. હપ્તેથી કે ગાડી લાવવાની છે અને કેનાલમાં પણ પડવા ગયો તો મારી. અને એ વખતે તને યાદ કરી મારી કે આ કેનાલમાં પડવા ગયો મારી તું ઘેર લઈ આવી ના મારી બંને છોકરા. હા મારી. એક વાત કહું? હા મારી. એક વાત કરું? હા મારી. આપણો ગરબો તો લેવાનો છો? હા મારી. હા મારી બંધાઈ. આપણે પૂરા છોડતા નહીં, છોડવાના નહીં. મારી બે આપવાના છે ગરબા. હવે તને એક વાત કરું? હા મારી. હા મારી. પેલી ભેંસના કારણે એક્સિડન્ટ થયું હતું તમારું? સાચી વાત છે ભાઈ. ભેંસના કારણે એક્સિડન્ટ થયું. એ ભેંસ મેલડી હતી ને. કેમ થયું? ગાડી લાયા તારનું નુકસાન છે, તને ખબર છે ટોપી? હા મારી મને તો ખબર છે પણ આ છોકરો ને તો મનતો પેલું દર્શન કરવા જઈએ દર્શન કરવા રોજ ગાડી ઉભી રહીને પાછળથી પેલો એસટી વાળો પેલો ડોહો આવ્યો ને તેને ભડામ દઈને બિડાવી દીધી. સાચી વાત છે ભાઈ. એક્ટિવા ઠોકી હતી. હા પડે છે મારી. મોટી સરકારી ગાડી હતી પેલી મોટી, ડોહો ચલાવતો હતો. પછી એને તને શું કીધું કે ભેંસના કારણે મારે તને ગાડી ઠોકી પડી. ખરું મારી. ભેંસ કોણ હતી મને કહેતો તું યાર? એ ભેંસ કોણ હતી? અલા હું જ હતી. બોલો મસાણી મેલડી માતકી જય. અલા ટોપી ગરબો ક્યારે આવવાનો? મારી તું ક્યાં રાણા લઈને આવીએ મારી હવે અમારી ગણતરી કઈ હતી કે તું રસ્તો બતાવે. હું તો રોજ તમને પૂછું છું મારી દિયાપત્તી કરતો તમારી તું અમારી કોઈ ભૂલ થતી હોય તો મારી તું મને રસ્તા બતાવજે. મારી રોજ માં દિયાપત્તી કરતો 2 ટાઈમ કહું છું. અને માં અમે તો છોકરો છે બાળકો છે તારા. આવું કરવાનું? અમારી પૂરો થાય મારે રસ્તો બતાવવાનો તારા. આ લાયો તારની ગાડી ઠોકા ઠોકા કરે. હવે મારી આવતા દિવસ કાકા ગરબો આપી દે. ગરબો આપી દો. હા મારી આપી દે. હેરો મારી બંધાઈ જાવ. એક લાય બીજા છોકરાને બહાર લાવ. સારું મારી સારું. તને ખબર નહીં પડતી કે એક છોકરાને બહાર આવી ગયો તો બીજો કેમ નહીં આવી? એક તો મારી અમારી એવું છે તમારું. રાત આપતી એવું ગણતરી હતી મારી. બીજી કોઈ અમારી વ્યાજનું વ્યાજ કહેતા તને ખબર નહીં પડતી? મારી યાર એ મારી ખબર નથી. પગે લાગો ને આવતા દિવસ ગરબો આપી દો. બધું સરસ. બોલો મસાણી મેલડી મારી આ બેન બી સીવા લખાવા આવ્યા છે. શું લાવી? આ પેલા છોકરાને દુબઈ નોકરી મળી ને એના. હા બોલો પેલા પ્રસાદ આપી દો મને. બેન તમે જે 15,000 જો આભાર. હા મારી. તારું કહેવાનું એવું થતું હતું હા મારી. કે હવે એને નોકરી મળતી ખરું મારી. ખરું. અને હવે ઘરે આવવાનો હતો. ખરું મારી. તે મને યાદ કરી અને તું કીધું મેં તારા રૂપિયા માંગ્યા પણ કઈ રીતે માંગ્યા હતા? બંધારણ પેમાં. એટલે એવી રીતે ત્યાં આપ્યા. ખરું મારી. ખરું. તો તારા દીકરાનો પગાર વધશે જા મસાણી બોલો મેં. મસાણી મેલડી માતકી. અહીં નહીં, દુબઈમાં વચ્ચે. અહીં નહીં, આ દુબઈ. દેશ વિદેશમાં મને યાદ કરશો તો હું ત્યાં આવીશ. વાહ મારી વાહ. પણ ભાવ હોય ને તમારી શ્રદ્ધા ને તમારો ભાવ ખરું મારી. ખરું. હો. ખરું. નગર રૂપિયા લેવા તો ના કહું લાય આટલા તારા મને આલી દેવાના. જગતના દુનિયા જણાવવાની કોઈ જરૂર ખરી? આ લઈએ છે તો ના મારી ના. પણ આ કોનું કામ તને કહું? હા મારી. જે ઘરમાં ભરતો હોય ને એનું કામ. ખરી વાત છે મારી. ખરી વાત છે. હો. લો બેન. આ બધા પગાર વધશે. હા મારી. અમે અમદાવાદથી આવીએ છીએ. 6 મહિનાથી મારા ભાઈને નોકરી નથી. અહીંયાથી અમે બાધા લઈને ગયા તો માતાજી એમ કીધું કે જા તારા ભાઈને નોકરી લાગી જશે તો તું શું કરીશ? પછી અમે કીધું કે જે અમારે ફૂલ લઈને ફૂલની પાકડી જે અમને ફાવશે એ અમે કરીશું. તો પછી માતાજીએ કીધું તું ભંડારો કરીશ
મારી મમ્મીએ બાધા રાખી પિતા ભંડારા પેઠે મારો ભાઈનો પહેલો પગાર આવ્યો તો એની આ બાધા કરવા માટે હું, મારી મમ્મી, મારા 2 બાબા અને પપ્પા અમે ચારે ભાઈને બાધા કરી જઈએ છીએ. બોલો જય માતાજી. બોલો મસાણી મેલડી. પગે લાગી તું તો રોતી હતી આવી તારા મારા ભાઈને પાછો ના લાવતા, મારા ભાઈને પાછો ના લાવતા. આ તારા ભાઈ નોકરી લાવી દીધી લે. બોલો મારી બોલો. એક લઈને 2 લાવી. એવું લાગે મારી. એક હાથે લાવતા જે અમારે ફૂલની પાકડીમાં ફસે ને એવું આઈને કરી દે. મારા 2 ભાઈઓની વહુ લાવી દો. આ નોકરી લઈ લે ત્યાં હું લાવી દેતી. હા બોલો મારી. લાવવાની જ ને, તમારે જ લાવવાની. આવતા જતા રહેજો, હું કરી આવીશ. ખરું મારી ખરું. હો તમારો ભાવ મારા પાસે રાખવાનો. બધા દૂર કરી દેજો. મારે તમે બધું જાણો છો, મારે કહેવાની જરૂર નહીં. જો મારે બરોબર. આ એક ભાઈ બહેનનું બહુ સરસ ઉદાહરણ છે. ઘણા એવું હોય કે પોતાની તકલીફ કોઈ પૂછવા જઈએ, પણ આ બેન અહીંયા દર્શન કરવા આવ્યા હતા, એમના ભાઈ બહાર હતા અને બહાર એમની નોકરી જતી રહી હતી. બરોબર. તો આ બેને એમના મનથી બાધા રાખી હતી. આ બેન જે હમણાં ગયા, જેમને આ ભંડારો કર્યો, જે આપણે અહીંયા જમણવાર કે પ્રસાદી કરીએ છીએ, એમણે એમના મનથી બાધા રાખી હતી કે મારા ભાઈને ત્યાં નોકરી મળી જાય તો એ એમને ભંડારો આપશે. એટલે તમે શ્રદ્ધા જો. બરોબર છે. એમનો ભાઈ બહાર છે, બેન અહીંયા છે. બેને ખાલી સાચા દિલથી શ્રદ્ધાથી માનતા એમનું કામ થઈ ગયું. ક્યાં બહાર હતો? દુબઈ હતો, નોકરી નથી મારી પાછો હતો લાવવાનો. હા દુબઈ હતો. દુબઈ. બરોબર છે. જવું તમારું કોઈ ના મળ્યું. અમે તમારી સેવા જ જોઈએ.